સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા। સમાચાર સામે આવી રહ્યા છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે પહોંચ્યા છે, જેમાં ચૂંટણી ઢંઢેરા સમિતિની બેઠકમાં તેઓ ઉપસ્થિત રહ્યા। રાજનાથ સિંહની આગેવાનીમાં બેઠક યોજાઈ। ચૂંટણી ઢંઢેરા સમિતિની બેઠક મળી। ભૂપેન્દ્ર પટેલે કર્યા કેટલાક મહત્વના સૂચના। તો મહત્વના મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ છે। રાજનાથ સિંહની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ચૂંટણી ઢંઢેરા સમિતિની બેઠક મળી હતી, જેમાં અનેક દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત હતા। ચૂંટણી ઢંઢેરા સમિતિની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી ખાતે પહોંચ્યા છે। ચૂંટણી ઢંઢેરા સમિતિની બેઠકમાં તેઓ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળ્યા। બેઠકમાં અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા। રાજનાથ સિંહની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઈ। કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા, બેઠકમાં પણ ઉપસ્થિત રહ્યા, શું માહિતી? जी बिल्कुल, मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल અત્યારે દિલ્હી પહોંચી ચૂક્યા છે, જ્યાં ચૂંટણી ઢંઢેરાની સમિતિની એક મહત્વની બેઠક ચાલી રહી છે, જેના અધ્યક્ષ તરીકે ભારત સરકારના રક્ષા મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત છે, જેમની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ બેઠકમાં પોતાની હાજરી પુરાવી હતી। મુખ્યમંત્રી અત્યારે દિલ્હીમાં ચૂંટણી ઢંઢેરા સમિતિની બેઠકમાં હાજરી આપી રહ્યા છે। એટલું જ નહીં, આ સમિતિની બેઠકમાં પોતે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેવી પ્રતિક્રિયા સાથે પોતાના સૂચનો પણ રાજનાથસિંહ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે। ચૂંટણી ઢંઢેરાની સમિતિની દિલ્હીની અંદર ચાલી રહેલી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે દિલ્હી પણ પહોંચ્યા છે અને સંભવત રીતે પુરુષોત્તમ રૂપાલાના મુદ્દે પણ વડાપ્રધાનની મુલાકાત કરે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। જી, આ બેઠકમાં કયા કયા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા? કારણ કે આવનાર દિવસોમાં હવે લોકસભાની ચૂંટણી આવવાની છે અને તે અંગે પણ ચર્ચા થઈ હશે કોઈ બેઠકમાં? જે લોકસભા ચૂંટણી અંતર્ગત જે ચૂંટણી ઢંઢેરો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વમાં બહાર પાડવાનો છે, તેના માટે અત્યારે મહત્વના જે નેતાઓ, ખાસ કરીને રાજનાથસિંહને મુખ્ય અધ્યક્ષ બનાવવામાં આવે છે, તેમની આગેવાનીમાં કેટલાક કેન્દ્રીય મિનિસ્ટર અને કેટલુંક રાષ્ટ્રીય નેતૃત્વ પણ આની અંદર સમિતિમાં સમાવેશ કરવામાં આવે છે। ચૂંટણી ઢંઢેરાની વાત કરીએ તો પ્રજાલક્ષી, વિકાસલક્ષી ચૂંટણી ઢંઢેરો બહાર પાડવા માટે અત્યારે દિલ્હીની અંદર મંથન ચાલી રહ્યું છે। ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વથી આ ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવશે અને તેના અત્યારે દિગ્ગજ નેતાઓ અને મુખ્યમંત્રી કક્ષાના અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કરીને પોતપોતાના સૂચનો પણ લેવામાં આવી રહ્યા છે। જી, શું લાગી રહ્યું છે કે કયા મુદ્દાઓ પર વધારે ભાર મૂકવામાં આવ્યો હશે આ બેઠકમાં? જી બિલકુલ, ખાસ કરીને જોવા જઈએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કેટલાક જે ડ્રીમ પ્રોજેક્ટ છે તેને પણ પ્રાધાન્ય મળે, તેની સાથે સાથે શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા મુદ્દાઓને આ ચૂંટણી ઢંઢેરામાં સ્થાન આપવામાં આવશે। શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારી પ્રાપ્ત થાય, તેમજ આરોગ્યની બાબતમાં પણ ભારત અગ્રેસર રહે તેવા અમુક મુદ્દાઓને ચૂંટણી ઢંઢેરામાં ખૂબ જ મહત્વ આપવામાં આવી રહ્યું છે અને તેનો એક આખો રોડ મેપ પણ તૈયાર થઈ રહ્યો છે। તો બીજી તરફ નેતાઓ તરફથી મળેલા સૂચનોની સમીક્ષા પણ કરવામાં આવશે અને ત્યારબાદ આ ચૂંટણી ઢંઢેરામાં એ સૂચનોની સમાવેશ કરવામાં આવે તેવી અત્યારે હાલ મીટિંગમાં ચર્ચા ચાલી રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા। ચૂંટણી ઢંઢેરા સમિતિની બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત। તો રાજનાથ સિંહની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। ભૂપેન્દ્ર પટેલે કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચા પણ કરી। બેઠકમાં અનેક દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત હતા। તો ચૂંટણી ઢંઢેરા સમિતિની બેઠક મળી। રાજનાથ સિંહની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। તો ચૂંટણી ઢંઢેરા સમિતિની બેઠકમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા।